હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારના 8:30 વાગ્યા છે અને આજે અમારી સવારી ઉપડી છે ચરખડી ગામ. જો બોલાવી ગયો તો અમે જઈ રહ્યા છીએ પિયુષના માસીની ઘરે. તો ત્યાં છે એક નાનું બે સવારમાં આજે માસીની મામાની બધાની મુલાકાત લેવા. બધા માસી મામા છે. સાપર પહોંચવા આવ્યા છીએ અને ગજબનો ટ્રાફિક છે. રાજકોટ બાજુ જે જવાની લાઈન છે ને એ ખાલી છે. સાપર સુધી હોય મેન પછી થોડો ઓછો થઈ જાય. પેલો ચાંદલો કરાવવાનો આવી ગયો છે ગાઈસ અમારે. આ ભરૂડી કહેવાય ને. સાપર પછી 40 માંથી 50 થઈ ગયા. કામ ચાલુ હોય 50 કરવાને. અત્યારે તો ઘટાડવાના હોય. ઘટને બંધ હોય તો રોડ નું કામ ચાલુ હોય. હવે શેના ટોલ હોય આ તો યાર. મારો પેલો બ્રેક આવી ગયો છે અને આવી ગયા છીએ અમે પેટ્રોલ પંપ ઉપર. બહાર નીકળી એટલે થોડાક ફ્રેશ થઈ જાય. સવારમાં નાસ્તો કરી પછી ગાડીમાં બેઠા હોય ને એટલે એટલી બધી મજા ના આવે. અહીંયા ઝૂલો છે, પ્લાન્ટ કેટલા બધા સરસ લગાવેલા છે. થોડીક વાર છે ને ઝૂલે બેસી જાય. ઝૂલે બેસી મજા આવે. પૂરો અમારો હવે ડાયરેક્ટ ગાડી ઉભી રહેશે ચરખડી. ચરખડીની 800 કિલોમીટર દૂર હોય એવી વાત કરે. કેટલું બાકી રહ્યું અહીંયાથી? ચરખડી કેટલું બાકી છે અહીંયાથી? 10 કિલોમીટર ના 20 કિલોમીટર હશે. 24 હતું. 24 માંથી હતો એટલે 20 હશે. એટલે માંથી જતા હતા ને આપણે ગુંજાળે અમે ડાયરેક્ટ ભજીયા ખાવાના ટાઈમે ત્યાં પહોંચી જશું. અને ત્યાંથી થતું હતું 16 કિલોમીટર. અને આ રૂટ થી જાય તો 24 થતું હતું. ગુંદાળા એટલે ચોકડી વહેલા પહોંચી જઈએ. જય દ્વારકાધીશ. ચોકડી બંધ ફાટક એ તો ગેટ બહુ મસ્ત બનાવ્યો છે પણ કામ ચાલુ છે એટલે બંધ છે અત્યારે. અહીં સાઈડમાંથી જવાનું. આ છે મારા માસીજી અને એક આ છે મારી સાસુથી નાના બેન અને સૌથી નાના બેન. અને આ બધા મારા સાસુના કઝિન સિસ્ટર, આ કાકાની છોકરીઓ, એટલે આ બધા માસીજી. આ માસીજીની ઘરે આવ્યા છે. અમે આવી ગયા છીએ અહીંયા ટેરેસ ઉપર ચરખડી ગામનો નજારો જોવા માટે. અહીંયા ઘરની સામે એક્ઝેક્ટ આશ્રમ છે અને ઘણી જગ્યાએ હજી આવા નળિયાવાળા ઘરે જોવા મળે છે. અને બાકી ગામ બહુ સારું એવું છે. બધાય નવા જ મકાન છે. અહીંયા ઉપર એ રૂમ છે. અને આજે પ્રસંગ છે જે રામાપીરની ડેગ હોય. બહુ એટલું બધું કંઈ એમાં ખાસ ખબર નથી, નોલેજ નથી, પણ હા એ પ્રસંગ છે આજે. એટલે એ સવારે બધું એની જે પૂજા અને એ બધું હોય થઈ ગયું છે અને એની ખીરની પ્રસાદી હોય બહુ જાજી એવી બનાવવાની.
હા તો એ બધું થઈ ગયું છે એટલે બસ હમણાં થોડીક વારમાં જમવા જવાનું છે અમારે. અને આ ગામની અંદર એક બહુ મોટો એવો બીજો એક આશ્રમ બન્યો છે, જો ટાઈમ મળશે તો ત્યાં વિઝિટ કરશું. બાકી અહીંયા સેકન્ડ ટાઈમ આવ્યા અમે, આની પહેલાં એક વખત આવ્યા હતા, એટલે ગામ તો જોયેલું જ છે, બહુ સારું એવું છે. જો આ બેનોમાં કેટલો પ્રેમ છે, બધા કેવી વાત ફાંકા મારે જો. હા બધી બેનું ભેગું થઈને વાતું વર્ગ્યું છે. હવે આવી ગયા છે જમવા માટે. કેટલા લોકો જમવા બેસી ગયા, ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. જમવાનું પતી ગયું એટલે મહેમાન બધા જાય છે ઘરે પોતપોતાને. તમે તો જુઓ પણ તમે કઈક બોલાવો એટલે નહીં આવશો. જમી લીધું ને અત્યારમાં ફ્રી થઈ ગયા, નીકળી ગયા. તો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા ત્રિરંગા વૃદ્ધાશ્રમ એક બન્યો છે ત્યાં. રસ્તામાં તો બધી કેટલી બધી નાળિયેરીઓ છે, પણ અંદર એ નાળિયેરીનું ફાર્મ છે આખું. પેલી સાઈડ છે, હા, અને વચ્ચે વચ્ચે કેળા છે, ફ્રૂટનું છે આખું. અને એની પાછળની સાઈડ જામફળ ને એ બધી ફ્રૂટ દેખાય છે, આખું ફ્રૂટનું જ છે. અહીંયા સરસ મજાનો ગજેબો છે. વૃદ્ધાશ્રમની અંદર બહુ સારી એવી ફેસિલિટી દેખાય છે. ચેર કેટલી બધી છે, ખાટલા છે, હિંચકા છે, અહીંયા ઝૂલા છે, આ બાજુ છે ને આ બાજુ છે, બંને સાઈડ છે. બહુ મોટી એવી જગ્યા છે. સ્વામિનારાયણ મંદિર ચરખડી, બે સાઈડ રૂમ છે. અહીંયા કે એની વિગત બધી લખેલી છે કે જે કોઈ બીને દાન કે કંઈ બી કરવું હોય ને, સવારનો નાસ્તો, ચા પાણી, ભોજન, આખા દિવસનું, પછી જે તિથિ હોય અને પ્રાઇસ સામે લખેલી છે, તો એવી રીતે ડોનેટ કરી શકે. આ એનું QR છે. રોંઢે સત્સંગ હોય, બપોરનો અત્યારે ટાઈમ છે એટલે બધા સૂતા હોય. લોટી પાણી પાવું હોય, 2 બોટલ. એક રૂમની અંદર છે ને 6 બેડ છે, બધી અંદર સૂતા છે. ભગવાનની ચોપડી. જય શ્રી કૃષ્ણ. કેમ ભૂતા નથી?
હવે કોઈ જાવ કીધી હવે હુઈ જા. ને તડકે બેઠા હતા. ઠંડ બેસી ગઈ હવે 4 વાગે ઉઠી છે અમે હાથીમાં જવાનું હોય ને એટલે વહેલું ઉઠવું પડે 4 વાગે 4 વાગે ઉઠી સવારે. બધા વારા ખર્ચી નહીં સવારે 4 વાગે ઉઠે. હા સવારે ગરમ હોય તો 4 વાગે ટાઈમ તો હોય ને ગરમ કરો તો 6 વાગે ગરમ પડે તો ગમે છે અહીંયા તમને? ગમે છે શું અહીંયા? કરું તકલીફ હોય એટલે પડ્યા રહી ગમે ન ગમે તકલીફ હોય તો બધા પડ્યા રહી એકલા જ છો અહીંયા? એકલી જ છું હું ચોમાસામાં આવી સુરતથી આવી છે સુરતથી આવ્યા. છોકરાને ઈ છે કે નથી? છે ને 2 દીકરા 2 છે ને તોય આવવું પડ્યું. એક હજી કુંવારો છે એવું છે. હા વાંઢો છે જે એ જો મને તેમ ન રાખે તેમ ભેરોય નથી રહેતો એ તકલીફ છે નકર કાંઈ વાંધો નથી અમે પટેલ છીએ લેવા પટેલ હા એટલે અમારે બોલ ખુલ્લો છે બીજા મારે મકાન રાખ્યું છે રોવાનું છે એટલે મારો ખાટલો રેમ નહોતો ભાઈનો સમાનની બાઈને હતો હોલ મોટો છે ને રોવાનું તો નાનું જ હોય હા પછી એનો સમાન હોય મારે તો શું સમાન હોય આપણે તો ખાલી કપડાં જ હોય પણ એનો જ વધારે હોય 2 દીકરી નાના મોટી ભાઈને હા અને 2 બાણા ઈ એટલે કે આ તકલીફ હિસાબે આવવું પડ્યું જગ્યા નહોતી ઘરે એટલે. ના હોલ તો મોટો પણ પાણી આમ ફરતો ખુલ્લો રહ્યો આવો ખુલ્લો છે આવી રીતે હોલ છે ખુલ્લો છે મોટો પાટીદાર છે ને અમે લેવા પટેલ છે એને મકાનમાં ભાડે રહી ત્રીજા મારે રહેવાનું આ વરદી થઈ ગઈ વરસ દીથી અહીંયા આવ્યા? ના ના હું ચોમાસામાં આવી ચોમાસામાં આવ્યા. 1 મહિના ઉતરતા આવી મારો દીકરો મેળી ગયો પેલા કાંઈ દેવાનું નહીં ખાલી આમાં વારા પગમાં કામ કરવાનું રૂમમાં એટલું તો અમે ના સાફ સૂફ કરવાનું ને આપણા કપડાં ધોવાના બસ ખાઈને વાસણ નહીં ધોવાનું એ મેળ દેવાના જમીન એમ તો સારું છે મારા પટેલ જ છે ઈ જગદીશ અહીંયા તો મળે સુવિધા બધી, ખાલી એક ફેમિલી ન મળે, હા પરિવાર એક ન હોય. બાકી તો સુવિધા તો બહુ સારી એવી છે. હા છે ને જગ્યા સારી છે, સુવિધા બધી એ આપે છે અને હેન્ડલિંગ અહીંયાનું બહુ સારું એવું છે. પણ એક છે કે સૌથી વધારે અહીંયા જોવા મળી હોય ને તો લેડીઝ જોવા મળી છે વધારે, જે બધા માજી છે એ જેન્ટ્સ. પણ તો એ બાજુ ચપ્પલ ને બધું ઓછું છે, આ બધું વધારે છે. જેન્ટ્સ બહુ ઓછા જોવા મળ્યા છે, લેડીઝ જ વધારે છે. આ બેક સાઈડ છે, બેક સાઈડમાં અહીંયા ઝૂલા ને એવું બધું છે. અને અહીંયાના થોડા ઘણા મંદિર છે, એટલે નિયમો હોય સવારમાં વહેલું ઉઠવાનું, પૂજા અર્ચના, તે જે ઉંમરવાળા હોય બધાને એવું જોતું હોય તો બધી ફેસિલિટી મળી જાય. સામે છે બહુ મોટું એવું સ્વિમિંગ પુલ. છોકરાઓ નાના હોય તો અહીંયા અવાજ થાય, તો કાંઈ હોય નહીં, એકદમ શાંતિ છે. ચાલો આશ્રમની મુલાકાત લઈ લીધી છે અને હવે અહીંયાથી નીકળી છીએ. કપાસના ભાવ કેટલા છે અત્યારે? કપાસના ભાવ તો ખબર નથી, 1200 છે કપાસ. તો બાપુજીએ કીધું કે કપાસ શું આવું નથી કે જો તો કીધું કેમ ખર્ચા ને માથેથી આવી ગયા. કપાસની ગાડી પર અહીં જાય છે. જો માંડવી ભાઈ બતાવું તો માંડવી બહુ સારી થઈ. માંડવી અમારા ખેતરમાં 1000 મણ થઈ. હે કેટલા વીઘામાં? 32 વીઘા. તો કેટલી થઈ? બહુ સારી થઈ ગઈ ભાઈ. 33 મણ થઈ. ગુંદાળા ચોકડીએ પેલો બ્રેક આવી ગયો છે અમારો. અહીંયા આવી ગયા છીએ સોડા પીવા. તું કેમ કઈ નથી પીધી? તમે મારા માટે લઈ આવ્યા નહીં? લેવા નહીં. હા એટલે હાલે મારી સોડા પી લે. મરચાની સીઝન ચાલુ થઈ ગઈ. મરચા હુકાવવા માંડ્યા. કેવડી લાઈન છે.
રિક્ષા ભાગે ભૂમ ટ્રક ભાગે ઢાઈન 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 કેવડી લાઈન છે. હેરાનના હાલ છે હો ભાઈ. ઘડીકમાં વારો આવે નહીં ને આખી આવડી લાઈન હોય ને આવડી ગાડી બધી લઈને આવ્યા હોય ને ભાવ આપે નહીં, નો પાછા જવે કે નહીં કાંઈ. બીજે દિવસે વારો આવે. અને વેચી નાખવાનું, ધરાર વેચી નાખવાનું, જે ભાવ દે એ લ્યો, હા, એ તો વાત છે. એવી હાલત છે અહીંયા. ખેડૂતને કંટાળાવીને વેચાવીને. હા હા 1 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે બે બાજુ થઈને. વધારે બહુ જાજી લાંબી લાઈન છે હો આમાં તો. ક્યાંય દૂર દૂર સુધી દેખાય છે. રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી અમે. નિંદર એમ આવે છે પણ કોઈ જોવા આવે છે. ના ઈ કોને લાઈન પડી હો ટ્રુ વેલ્યુમાં. જૂની ગાડી કોને લઈ હોય તો રાજકોટના ઠેબે જ છે. પ્રમોશન કરો છો. આ કોકને જૂની ની ખબર ના ક્યાં લેવા જાય તો ટ્રુ વેલ્યુમાં સારી મળી જાય. સો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે. અહીંયા બને છે ચા પિયુષ માટે. ચાય ગરમ, ચાય ગરમ. પાણી વળી તો પરવા દેશી બંધાઈ શકે. બળકા જેવો ધબડકો નહીં. એટલે આજ દેશી સ્ટાઇલમાં જો ચા પીવાય ને, હા એ બિલકુલ इसे कहते हैं देसी बंदा. બળકા જેવો ધબડકો નહીં. મને રકાબીમાં હાવ ફાવે જ નહીં. આજો કહો હું ક્યાં ચા પીઉં છું. તો પછી ફાવવાની વાત જ ક્યાં આવે. પણ જ્યારે પીતી ત્યારની વાત કરું છું. હજી પીસ ને એમ છોડી થોડી દીધી છે આપણે, બાધા નથી લીધી. જાય છે કોણ પીએ? મારા પપ્પા. કે આમ કેમ કરું ઠરી જાય પોગે ફૂલખાનો માત મારતો આવે ને ઠરી જાય. ચા પાણી પીવાઈ ગયા છે. મારે કામ ચાલે છે એડિટિંગ. આ વ્લોગને એન્ડ કરી દઈએ. અહીંયા મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.